ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઉદ્દીપનનો જ આગળનો અભ્યાસ કરવાનો છે. પણ આજે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ છે ઉત્સેચક ઉદ્દીપન. આમ તો બાયોલોજીમાં ઉત્સેચકો વિશે તમે વિસ્તારથી સમજો છો, બરાબર? પણ આ ટોપિકમાં પણ આપણે ઉત્સેચક ઉદ્દીપન ને ઝડપથી સમજી લઈએ. મેં તમને કીધું કે બોર્ડની પરીક્ષાનો આપણા માટે આ કોઈ મુદ્દો નથી, પણ મિત્રો તમારે લોકોએ નીટ અને જેડબલમાં આનો ઉપયોગ કરવો પડશે, એટલે થોડી ઝડપથી પણ આપણે આ વાત કરી લઈએ. ઉત્સેચકો છે એ શું છે? તો તમને બધાને ખબર છે મિત્રો કે હકીકતમાં ઉત્સેચક છે એ એક પ્રકારે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે. તમને બધાને ખબર છે ઉત્સેચકો છે એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે જેને આપણે ઉત્સેચકો કહીએ. અથવા બીજી રીતે તમને કહું તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન એટલે શું? તમારે બાયોલોજી ભણવાનું આવશે, નહીતર આપણે આ પ્રકરણમાં જૈવિક અણુઓ જે આગળનું પ્રકરણ આપણે શીખવાના છીએ 14મું એમાં આવવાનું છે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો, બરાબર, એટલે કે પ્રોટીન છે. ઉત્સેચકો છે ને એ વધુ આણ્વીય દળ ધરાવતો પ્રોટીન છે, કારણ કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન એટલે પ્રોટીન. તો આપણે લઈએ કે વધારે આણ્વીય દળ ધરાવતો પ્રોટીન જ છે. ઉત્સેચક એ બીજું કાંઈ નથી, વધારે આણ્વીય દળ ધરાવતો પ્રોટીન છે, બરાબર? હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઉત્સેચકો છે એ કઈ રીતે કાર્ય કરે છે, બરાબર? ઘણી બધી, અને એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ ખબર તમને? એને આપણે જૈવ ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? શું કહીએ છીએ એને? જૈવ ઉદ્દીપક. શું કામ? તો કે મોટે ભાગે આ ઉદ્દીપક છે ને, આ ઉત્સેચક છે કામ તો ઉદ્દીપનનું જ કરે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું જ કામ કરે છે, પણ આ એવા ઉદ્દીપકો છે જે સજીવને મળતા આવે છે અને મોટે ભાગે સજીવમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં જ એ કામ કરતા હોય છે. દાખલા તરીકે આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણા ખોરાકનું પાચન કરવાથી માંડી અને ખોરાકનું શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉદ્દીપન આપણા ઉત્સેચકો કરે છે. ઘણી બધી વાર તમે સાંભળ્યું હશે કે તાવ આવી ગયો એટલે આમ એસિડિટી થઈ ગઈ, કબજિયાત થઈ ગઈ, દવા પીવાથી થઈ. દવા પીવાથી થઈ એ વાત પણ બરાબર છે, પણ એના કરતાં વધી એક વાત તમને કહી દઉં કે જ્યારે તમને તાવ આવે છે, શરીરનું તાપમાન વધે છે, ત્યારે જૈવિક અણુઓ જે છે, જે ઉત્સેચકો કહીએ છીએ, એની ક્રિયાવિધિ ઘટે છે. એટલે એની કાર્યક્ષમતા ઘટે એટલે આપણા શરીરની જે અંદરની ક્રિયાઓ છે બધી અવ્યવસ્થિત થઈ જાય અને એને કારણે આપણને આ પ્રશ્ન થતો હોય છે. તો મિત્રો આ એક વાત ખાસ, જૈવ ઉદ્દીપક તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. અને જ્યાં ઉત્સેચક વડે જે રાસાયણિક પ્રક્રિયા થાય ને એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સેચક વડે થતી રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક વડે થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે મિત્રો જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો આ એક વાત આપણે ખાસ સમજીએ મિત્રો. ઉદ્દીપકો કરતાં આની અસરકારકતા બહુ વધુ છે. ઉદ્દીપકો કરતાં આ બહુ ઝડપથી ઉદ્દીપનનું કાર્ય કરતા હોય છે. હું તમને કેટલાક ઉદાહરણ આપું, તમને આમ તો ખ્યાલ જ છે. મેં કીધું કે જૈવ રાસાયણિક પ્રક્રિયા શરીરના વનસ્પતિ કે પ્રાણીના શરીરમાં થતી બધી ક્રિયાઓ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થતી હોય, બરાબર? દાખલા તરીકે તમને કહો, હમણાં જ મેં ઉદાહરણ લીધું, પણ હવે અહીં ઉદાહરણનું રીત બદલાઈ જાય. C12H22O11 જેને આપણે કહીએ છીએ ખાંડ, એનું જળ વિભાજન કરીએ, બરાબર, તો તમને અહીંયા C6H12O6, બરાબર, દ્રાવણ અને પ્લસ C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે 50% મળે છે, અડધું મળે છે, બરાબર? તો આમાં આ C12H22O11 એટલે કોણ? ખાંડ, જેને તમે સુક્રોઝ કહીએ. તો આનું ઇન્વર્ટેજ નામના ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન થઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. અને આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું પાછું તમે જળ વિભાજન કરો ને, વિઘટન, તો તમને આલ્કોહોલ મળે અને એ
કોની હાજરીમાં ખબર મિત્રો? એમાં ઝાયમેજ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ઝાયમેજ ઉદ્દીપકનો. હવે આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ અહીં લખો જો C6H12O6 બેનું અણુસૂત્ર તો સરખું જ છે. આમ લખો. બરાબર. હવે આનું તમે વિઘટન કરો તો તમારે કોની હાજરીમાં કરવાનું છે? ઝાયમેજ ઉદ્દીપકની હાજરીમાં કરવાનું છે. તો તમને CH3CH2OH આલ્કોહોલ મળશે, ઇથેનોલ, અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો આ રીતે જે તમને મળે છે મિત્રો, ગળિયા પદાર્થમાંથી આલ્કોહોલ બને. આ જો પ્રક્રિયા છે, બનાવતા ને. ઓકે, તો આ તમે સમજી ગયા છો મિત્રો કે આ પ્રક્રિયા છે એ આખી કઈ છે? ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય છે, એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ ઇન્વર્ટેજ નામનો ઉત્સેચક છે, ઝાયમેજ નામનો ઉત્સેચક છે. આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ હું અહીંયા દેખાડી શકું. આની અંદર ઘણી આવી સ્ટાર્ચ નું જળ વિભાજન કરી ડાયાસ્ટેજ વડે. બરાબર. ઘણા બધા ઉદાહરણ છે. માલ્ટોઝ હોય તો એનું જળ વિભાજન માલ્ટેઝ નામના ઉત્સેચક વડે થાય છે. જો માલ્ટોઝનું અણુસૂત્ર આની જેવું જ છે, C12H22 આની જેવું જ છે. C12 કારણ કે બે તમને આગળ સમજાવીશ ત્યારે ખબર પડશે એ બે ડાયસેકેરાઇડ છે. H22 કોઈ લેવું માલ્ટેઝ. આ સુક્રોઝ એનું તમે જળ વિભાજન કરો, બરાબર, તો માલ્ટેઝ નામનો ઉત્સેચક વપરાય. કેવો વપરાય છે? માલ્ટોઝ છે. માલ્ટોઝનું માલ્ટેઝ નામના ઉત્સેચક વડે તમે જળ વિભાજન કરશો તો આની જેમ જ તમને નિપજ મળવાની છે. પણ અહીંયા તમને C6H12O6 હું અહીંયા બેને ભેગી લઈ લઈશ. શું કામ ખબર? કારણ કે અહીંયા બે ગ્લુકોઝ મળે છે. એક ઓલામાં ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝનું 50% મિશ્રણ મળે છે. તો આ બધી મિત્રો પ્રક્રિયા છે. યુરિયા હોય તો એનું જળ વિભાજન કરી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. યુરિયાનું અણુસૂત્ર શું છે મિત્રો? NH2CO NH2. બરાબર. એનું તમે જળ વિભાજન કરો તો તમને એમોનિયાના બે અણુ મળશે. અહીંથી બંધ તૂટે ને, NH2 NH2 બેમાંથી એક હાઇડ્રોજન લઈ લે એટલે NH3 બની જાય, અને આ CO છે ઓક્સિજન લઈ લે પાણીમાં એટલે CO2 બની જાય. તો આ મિત્રો યુરેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય. બરાબર. બધા અલગ અલગ ઉત્સેચક, બધી અલગ અલગ ક્રિયા માટે અલગ અલગ ઉત્સેચકનો ઉપયોગ થતો હોય. આપણા શરીરમાં પેપ્સિનનું ઉદ્દીપક છે. હોજરીમાં જે પેપ્સિન ઉદ્દીપક છે એ પ્રોટીનનું શું કરે છે? પેપ્ટાઇડમાં પરિવર્તન કરે. પણ પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરતા વાર લાગે છે. અને એટલે તમે જો કઠોળ ખાવ ને ત્યારે પાચન થતા વાર લાગે. અને ઘણી બધી વાર થોડું કાચું કઠોળ ખવાઈ ગયું હોય તો પેટમાં પણ દુખે છે. એનું કારણ મિત્રો આ છે. પછી દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા છે એ લેક્ટોબેસિલસ નામના ઉત્સેચકો કરે છે. બરાબર. તો કહેવાનો મતલબ મારે એટલો જ છે મિત્રો કે ઉત્સેચક ઉદ્દીપન એ ઉત્સેચકો એટલે કે જીવિત અણુઓ, જેને આપણે શું કહીએ છીએ? નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો અથવા તો વધારે આણ્વિક દળ ધરાવતા પ્રોટીન વડે થતું હોય, જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે જોઈએ ઉત્સેચકોની લાક્ષણિકતાઓ, એની ખાસિયત. ઉદ્દીપક કરતા કઈ રીતે એ અલગ પડે છે? બરાબર. ઉત્સેચક ઉદ્દીપન ની લાક્ષણિકતાઓ. અથવા તો તમે એમ કહી શકો એની ખાસિયત. તો ઉત્સેચક ઉદ્દીપન શું કાર્ય, કઈ રીતે કાર્ય કરે, એમાં લાક્ષણિકતા કઈ છે? ઉત્સેચકો કઈ અવસ્થામાં સૌથી સારામાં સારું કામ કરે એની આપણે લાક્ષણિકતા સમજવાની છે. ઉદ્દીપક કરતાં લાક્ષણિકતા ઘણી છે. પેલામાં વિસ્માક ઉદ્દીપનમાં જે લાક્ષણિકતા હતી 4 ખાસિયતો, અહીંયા ઘણી બધી છે. તમે જુઓ તો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ છે, એની ખાસિયતો છે, એની આપણે વાત કરીએ તો સૌથી પહેલો ટોપિક છે, આ બધા પોઈન્ટ બહુ સમજવા જેવા છે કે ઉત્સેચકો છે એ ખૂબ જ વિશિષ્ટ છે. ઉત્સેચકો છે એ કેવા છે? ખૂબ જ વિશિષ્ટ, આપણે એમ કહીએ ખૂબ જ વિશિષ્ટ અને કાર્યક્ષમ છે. એટલે એની કાર્યક્ષમતા છે ને વિશિષ્ટ કાર્યક્ષમ છે, અથવા મારે એમ કહેવું હોય તો ખૂબ જ કાર્યક્ષમ હોય છે.
કેમ કાર્યક્ષમ કીધું ખબર તમને? એક ઉત્સેચકનો અણુ એ લગભગ 10 લાખ પ્રક્રિયકોનું ઉદ્દીપન કરી શકે 1 મિનિટમાં. તમે જુઓ એની એટલે તો એ લખ્યું છે ખૂબ જ વિશિષ્ટ અને કાર્યક્ષમ છે. એટલે એક ઉત્સેચક 1 મિનિટમાં કેટલા 10 લાખ પ્રક્રિયકના અણુનું ઉદ્દીપન કરી શકે. 10 લાખ અણુઓને પ્રક્રિયા કરાવી શકે 1 મિનિટમાં. એટલી ઝડપી એની કાર્યક્ષમતા છે મિત્રો. એટલે વિશિષ્ટ કાર્યક્ષમતા. બીજું કે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, એટલે એનો પાછો ઉત્સેચકોનો સ્વભાવ પણ ખૂબ કેવો હોય છે? વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. આ વિશિષ્ટ સ્વભાવ એટલે શું? જે મેં તમને હમણાં વાત કરી. શું વાત કરી? તો કે ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપન જ વપરાય, ચોક્કસ ઉત્સેચક જ આવે, કામ આવે. અને વિશિષ્ટ સ્વભાવ કે ભાઈ અમુક ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક જ આવે લઈ શકો, બીજો ન લઈ શકો. દાખલા તરીકે સુક્રોઝ એટલે ખાંડનું જળ વિભાજન કરવું હોય તો ઇન્વર્ટેજ જ આવે. માલ્ટોઝનું જળ વિભાજન કરવું હોય તો માલ્ટેજ જ આવે. યુરિયાનું જળ વિભાજન, યુરિયાનું વિઘટન કરવું હોય તો યુરેજ જ આવે. દૂધમાંથી દહીં બનાવવું તો લેક્ટોબેસિલસ જ આવે. પછી તમે એમ કહો કે ઇન્વર્ટેજને ખાંડનું તો જળ વિભાજન કર્યું હતું, હવે ખાંડનું અણુસૂત્ર માલ્ટોઝનું હરકું છે તો માલ્ટોઝનું વિઘટન કરવા, જળ વિભાજન કરવામાં એને શું બળ પડે? પણ એને પડે, એ કાર્ય ના કરી શકે કારણ કે વિશિષ્ટ સ્વભાવ છે. એટલે કે અમુક ચોક્કસ ઉદ્દીપકો ચોક્કસ પ્રક્રિયાનું જ ઉદ્દીપન કરે, બીજી પ્રક્રિયા માટે કોઈ કાર્ય જ ન કરતા હોય, બીજી પ્રક્રિયા માટે બિનકાર્યક્ષમ બની જાય છે. બરાબર? એટલે આ એક વાત. એટલે વિશિષ્ટ સ્વભાવ એવો શબ્દ આપણે વાપરી શકીએ. ત્યાર પછી ત્રીજું છે અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિય. એટલે કે ત્યાર પછીની ખાસિયત છે કે અનુકૂળ તાપમાને બરાબર અનુકૂળ તાપમાને વિશિષ્ટ કાર્યક્ષમ છે. મતલબ કે ઉચ્ચતમ શક હોય છે. અથવા તો ખાલી એટલું લખો અનુકૂળ તાપમાને કેવા હોય છે? તો કે ખૂબ જ સક્રિય હોય છે, ઉચ્ચતમ સક્રિય હોય છે. તમે ખાલી સક્રિય હોય છે યાદ રાખો, ખૂબ એટલું યાદ રાખવું જરૂર છે. અનુકૂળ તાપમાને સક્રિય હોય છે. કહેવાનો મતલબ મેં તમને હમણાં તાવનું ઉદાહરણ કે તાવ આવે છે ત્યારે આપણા શરીરની બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એ અસ્તવ્યસ્ત થઈ જાય. કારણ કે શરીરનું તાપમાન છે વાતાવરણના તાપમાન કરતાં 2 થી 4 સેલ્સિયસ વધારે હોય આપણા શરીરનું તાપમાન. પણ પછી ખૂબ જ તાપમાન વધી જાય, 100 ડિગ્રી 100 ફેરાનહીટ જેવું થઈ જાય, બરાબર, કે 102 કે 103, તો પરિસ્થિતિ એવી થાય કે જૈવ રાસાયણિક ક્રિયાઓ આપણા શરીરમાં જે થતી હતી, જે ઉત્સેચકો કામ કરતા હતા, એ બધા નિષ્ક્રિય થઈ જાય. ખૂબ જ ઊંચા તાપમાને ઘણી વાર એવું થાય નાશ પામી જાય. અને એ જ વાત નીચા તાપમાને પણ એ કામ કરતા બંધ થઈ જાય. દાખલા તરીકે તમને કહું, દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા તમને બધાને ખબર છે કે શિયાળામાં દૂધમાંથી દહીં બનતા 7, 8, 10 કલાક વહી જાય. કેમ? તો કે ઠંડા વાતાવરણમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની ક્રિયાશીલતા ઘટી ગઈ. એટલે નહીં નીચું તાપમાને કામ કરે, નહીં ઊંચું તાપમાને કામ કરે. એટલે વિશિષ્ટ તાપમાને, અમુક ચોક્કસ તાપમાને ઉત્સેચકો વધુ સક્રિય હોય છે. અને મિત્રો આ તાપમાનનો ગાળો મોટે ભાગે 298 થી 310 કેલ્વિન હોય છે. 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાનના વચ્ચેના ગાળામાં એ ખૂબ જ સક્રિય હોય છે. એટલે આ વાત પણ આપણે ખાસ નોંધમાં લઈએ. ત્યાર પછી મિત્રો pH ની વાત કરીશું. અમુક ચોક્કસ pH છે. કેટલી pH ખબર? 5 થી 7 pH હોય ને ત્યારે ઉત્સેચકોની કાર્યક્ષમતા સૌથી સારી હોય. 5 થી 7 pH એટલે 7 એટલે તટસ્થ, 5 થી 7 એટલે 7 કરતા ઓછું એટલે એસિડિક. એટલે થોડું એસિડિક, મંદ એસિડિક હોય સ્વભાવ હોય ને ત્યારે કાર્યક્ષમતા વધુ હોય. અને એટલે જ આપણા જઠરમાં તમને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય જે ખોરાકનું પાચન ઝડપી બનાવે છે. એનું કારણ આ છે મિત્રો, કારણ કે મંદ એસિડની હાજરીમાં ઉત્સેચકો સૌથી વધુ કાર્યક્ષમ હોય છે. બરાબર? એટલે
આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ત્યાર પછી છે મિત્રો પાંચમો પ્રશ્ન, ત્યાર પછીનો મુદ્દો છે ઉત્સેચક અને સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે, જે મેં તમને હમણાં સમજાવ્યું હતું, જેને પ્રવર્ધકો આપણે કહેવાય. અને એ લખું સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે. એટલે ઘણીવાર ઉત્સેચકની અંદર એવો પદાર્થ, એવો બીજો ઉત્સેચક હોય કે જે પેલા ઉત્સેચકને કામમાં મદદ કરે, બરાબર? એટલે સહઉત્સેચક કહેવાય. તો એની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડેફિનેટલી વધવાનો છે. સમજી ગયા તમે? એટલે સહઉત્સેચકની સક્રિયતા, સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા શું થાય છે? વધે છે. એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે સહઉત્સેચકની હાજરીમાં હંમેશા ઉત્સેચકની સક્રિયતા વધે છે, વધુ કાર્ય થાય, કારણ કે આ એને હેલ્પ કરશે, બરાબર? એટલે આ એક વાત તમને ઉદાહરણ આપી શકું. ઘણા આયનો એવા છે કે જે ઉત્સેચકનું કામમાં મદદ કરે. દાખલા તરીકે તમને કહું, એવા સક્રિય ધાતુના આયનો છે, દાખલા તરીકે Na+, Na+, પછી તો કે Mn+2 મેંગેનીઝ. અને એટલે તમે જો આ બધા સહઉત્સેચક તરીકે મોટા ભાગે હોય જ છે. કોબાલ્ટ, બરાબર? તો આ બધા છે કોપર, આ બધા સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે. મતલબ કે આની હાજરીથી, આ આયનોની હાજરીથી ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં શું થાય છે? વધારો થાય છે. અને આપણા શરીરમાં સહઉત્સેચક આ બધા આયનો કયા સ્વરૂપમાં હોય ખબર છે તમને? વિટામિન સ્વરૂપમાં. આપણે કહીએ કે વિટામિનની માત્રા આપણા અને ખનિજ તત્વોની માત્રા આપણા શરીરમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. જેટલી આપણે ચરબી, કાર્બોદિત કે પ્રોટીનની જરૂર પડે એટલા ખનિજ તત્વોની કે એટલા વિટામિનની જરૂર નથી પડતી, પણ જરૂર તો પડે. લાંબા સમય સુધી કોઈ વિટામિન કે કોઈ ખનિજ તત્વ તમારા શરીરમાં, તમારા ખોરાકમાં તમે ના લેતા હોય તો લાંબા ગાળે એની તમને આડઅસર થાય. આ ખનિજ અને વિટામિન એ સહઉત્સેચકો છે, એ કાર્યમાં મદદ કરે છે, બરાબર? પ્રોટીન ઉત્સેચકોને કાર્યમાં મદદ કરે છે. ત્યાર પછી મિત્રો એનાથી વિરુદ્ધ નિરોધકો અથવા તો વિષની અસર. નિરોધકો અથવા હું એને વિષ અસર કહીશ. વિષ એટલે ઝેરી અસર, મતલબ આનાથી ઊંધું. કેટલાક પદાર્થ એવા છે કે જે ઉત્સેચકની અંદર હોય ને, તો ઉત્સેચકની સાથે હોય ને, તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ ઘટાડી દે છે, એની કાર્ય કરવાની સક્રિયતા ઘટાડી દે, તો એને નિરોધક અથવા તો એને આપણે ઉદ્દીપકીય વિષ કહીએ છીએ, બરાબર? એટલે વિષ અસર એવું પણ આપણે કહી શકીએ છીએ મિત્રો. ઘણા એવા પદાર્થ છે કે જે ઉદ્દીપકની રાસાયણિક અસરને, રાસાયણિક પ્રક્રિયાને ઘટાડે, ઉત્સેચકોની ક્રિયાશીલતાને શું કરતા હોય છે? ઘટાડતા હોય છે. તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે ત્યાર પછીનો ટોપિક છે ઉત્સેચકની ક્રિયાવિધિ. મિત્રો, ઉત્સેચકો કઈ રીતે કાર્ય કરે છે? તો કે ઉત્સેચકો જેની પ્રક્રિયામાં પહેલા ઇન્વોલ્વ થાય છે. મારે લખવું હોય તો હું આમ લખી કે પહેલા તબક્કામાં શું થશે? ઉત્સેચકોની ક્રિયાવિધિ. પહેલા તબક્કામાં શું થાય? તો કે આપણે ઈ એટલે આપણો સબસ્ટન્સ છે, ધારો કે એક કોઈ પ્રક્રિયા છે, બરાબર? ઈ એટલે આપણો ઉત્સેચક ચાલુ. ઓકે, ઈ સબસ્ટન્સ એટલે કોણ? પ્રક્રિયક. તો સૌથી પહેલા પ્રક્રિયક ઉત્સેચક સાથે ઇન્વોલ્વ થાય અને આપણે ES બનાવે. ES એટલે મધ્યવર્તી નિપજ કહેવાય, બરાબર? એટલે આને ઉત્સેચક કહેવાય. આ પ્રક્રિયક છે, આ ઉત્સેચક પ્રક્રિયક અથવા પ્રક્રિયક ઉત્સેચક મધ્યવર્તી સંયોજન. હવે આ પ્રક્રિયક ઉત્સેચક છે એ સક્રિય હોય, લાંબો એટલે ને ઉદડી ગઈ એટલે સક્રિય છે. પછી શું થાય? તો કે તૂટે, ઈનો ઈ જ રહે અને સબસ્ટન્સ છે ને નિપજ બની જશે. જે પ્રક્રિયક હતો એ નિપજ બની જાય ને એ પાછું મુક્ત સ્વરૂપમાં છૂટો પડી જાય. તો આની ક્રિયાવિધિ એક રીતે કેવું હોય ને તો ઉત્સેચકની ક્રિયાવિધિ આ લોકોએ તાળા અને કૂંચી સાથે સરખાવી, ચાવી સાથે સરખાવી. બહુ સરસ ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ચોક્કસ ઉત્સેચકો ચોક્કસ પ્રક્રિયાનું જ ઉદ્દીપન કરે, જેમ તાળું ચોક્કસ ચાવીથી જ ખુલે, એની પોતાની ચાવી હોય તો જ ખુલે, એવી રીતે ઉત્સેચકો પણ ચોક્કસ પ્રક્રિયાને જ કાર્ય કરી શકે છે. ઓકે મિત્રો, તો આજે ટોપિક મેં તમને સમજાવ્યો છે, 2 લેક્ચર, એ આપણા માટે બોર્ડના
થિયરી તરીકે નહીં લઈએ, પણ એક ખાલી સમજી લેજો, કારણ કે આમાંથી જો આપણને નીટમાં પ્રશ્નો પૂછવામાં આવે, અને મેં જોઈ લીધું છે કે મોટે ભાગે એનસીઆરટી એ લોકોએ જે બાદ કર્યા છે ને એ જ ટોપિક અહીંયા બાદ કરેલા છે, અને સપોઝ એનસીઆરટી એ બાદ ન કર્યા હોય ને આપણામાં કર્યા હોય તો આપણે વાંચી લેવાના, તો એ કરવાનું. કારણ કે મને એવી અપેક્ષા છે કે એનસીઆરટી એ જે બાદ કર્યું ને એ નીટમાં કદાચ ટોપિક કાપે, એ ઓલ ઇન્ડિયા લેવલનું હોય એટલે કદાચ એવું બને, પણ એ જે આપણે કન્ફર્મ કરી શકતા નથી. લગભગ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં લોકો કંઈ કાપતા નથી. ઓકે, એટલે આપણે આપણી રીતે તૈયાર રહેવાનું છે મિત્રો. એટલે આપણે આપણી રીતે આમાં ખાસ તૈયાર રહીએ કે કેટલું કરવું, શું કરવું, કઈ રીતે કરવું. બરાબર, આ ટોપિક તો મને ખ્યાલ છે કે આ તો એમાંય કપાયેલો છે એનસીઆરટીમાં, અને આપણી ગુજરાત બોર્ડમાં પણ એ ટોપિક કાપી નાખ્યો છે, એટલે આપણે એને થોડું હળવાશથી લેશું. પણ મેં તમને કીધું આમાંથી નાના પ્રશ્નો પૂછાય તો આપણને આવડવા જોઈએ મિત્રો. ઓકે, આવતા લેક્ચરમાં આપણે નવી થિયરી કલીલ, મેં તમને કીધું આ પાઠ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા અધિશોષણનું હતું, પછી ઉદ્દીપન, અને છેલ્લે હવે કલીલ. ઓકે, તો આવતા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું.